નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, જો તમે ગુજરાત રાજ્યના એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના એક પેન્શનધારક છો, નિવૃત્તિ કર્મચારી છો, તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનમાં આજ તારીખ 4/8/2026થી આટલો વધારો થયો મંજૂર. મિત્રો, અવશ્ય રીતે બધા કામ પડતા મૂકીને આ વિડીયો અવશ્ય જોઈ લેજો. મિત્રો, તમારા માટે એક નવીનતમ અપડેટ લઈને આવે છું. તો તમને કહ્યું તેમ, જો તમે પણ સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક છો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન બટન દબાવી દેજો. તો ચાલો જાણીએ, વધારે સમય ન બગાડતા વિડીયો શરૂઆત કરીએ છીએ. મિત્રો, તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ કે કર્મચારી અને પેન્શન માટે 8મું પગાર પંચ અંગે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. અને પગાર અને સત્તાવાળી જે ડેટા સબમિશન કરવાની તારીખ હતી એ પણ હવે પૂર્ણ થઈ ગઈ છે. મિત્રો, હવે 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનો માટે 8મું પગાર પંચ અંતર્ગત સાથે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. પગાર પંચે સત્તાવાળી ડેટા સબમિટ કરવાનું વિન્ડો બંધ કરી દીધી છે. મિત્રો, હવે બધાની નજર કમિશનની આગામી રણનીતિ પર છે ને નવા પગાર પંચ અને પેન્શન માટે અંતિમ ભલામણ ક્યારે લાગુ કરવામાં આવશે. તમે જાણો છો મિત્રો, જે ડેટા છે તે અંતિમ તારીખ જે ડેટાનો વિન્ડો બંધ કરી દેવામાં આવે છે. હવે સૌ પર નજર છે એ કમિશનની આગામી રણનીતિ પર રહેશે. મિત્રો, ત્યારબાદ ડેટા અને સૂચન સબમિટ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તમે જાણો છો મિત્રો, 8મું પગાર પંચ આ એક 8 અઠવાડિયા ડેટા સબમિટ વિન્ડો બંધ કરી દીધી છે. અગાઉ મહિને કમિશનના વિવિધ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાગોને મંત્રાલય 31 જુલાઈ 2026 સુધી ડેટા સબમિટ કરવા માટે વધારે સમય આપ્યો હતો. જનતા અને અન્ય સંગઠનોના પાસેથી સૂચનો અને મેમોરેન્ડમ મેળવવાની પ્રક્રિયા 15 જૂન રોજ પૂર્ણ થઈ ગઈ હતી. કમિશન અગાઉ સ્પષ્ટતા કરી હતી કે ડેટા ફક્ત 8મા CPSC ઓનલાઈન ડેટા પોર્ટલ દ્વારા એકત્રિત કરવામાં આવશે. કોઈ ભૌતિક ડેટા, હાર્ડ કોપી, એક્સેલ શીટ અથવા ઈમેલની સ્વીકારવામાં આવતી નથી. તો તમે જાણો છો મિત્રો, ડેટા સૂચન અંતિમ તારીખ હતી તે પૂર્ણ થઈ ગઈ છે. સાથે સાથે જે 15 જૂનના રોજ જે મેમોરેન્ડમ સૂચના મેળવવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. હવે 8મા CPSC ઓનલાઈન ડેટા પોર્ટલ દ્વારા એકત્રિત કરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે. ભૌતિક ડેટા, હાર્ડ કોપી, કોઈ એક્સેલ શીટ અથવા ઈમેલ સ્વીકારવામાં આવશે નહીં. મિત્રો, હવે આગળ શું થશે? તો સૌપ્રથમ તો ડેટા સંગ્રહ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કમિશનની પરામર્શ પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી. આ ચેનલમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2026 દેશના અનેક મુખ્ય શહેરો, મુખ્ય બેઠકો અને રાજ્ય મુલાકાત આયોજન કરશે. આ બેઠકો મુખ્યત્વે દિલ્હી, ચેન્નાઈ, પોંડિચેરી, ચંડીગઢ યોજાશે. જેવો અંતિમ અહેવાલ તૈયાર કરવા પહેલાં પાયાના સ્તરે મુદ્દાઓ પર ચર્ચા કરી શકાય છે. મુદ્દાઓ પર ચર્ચા થશે, અંતિમ નિર્ણય સમયસર આવશે. મિત્રો, તમે જાણો છો મિત્રો, હવે આગળ રણનીતિ છે. અનેક રાજ્યમાં જેમ કે દિલ્હી હોય, ચેન્નાઈ હોય, પોંડિચેરી હોય, ચંડીગઢ હોય, જે અંતિમ અહેવાલ રજૂ કરવામાં આવશે. જે મહત્વ મુદ્દાઓની ચર્ચાનો વિષય કરવામાં આવશે, વાતચીત કરવામાં આવશે. ત્યારબાદ 1 કરોડથી વધુ લોકોના ખિસ્સા પર અસર થશે. મિત્રો, 8મા પગાર પંચના નિર્ણયથી દેશના એક મોટો વર્ગનો આર્થિક રીતે અસર થશે. તેના અમલીકરણ 1 કરોડથી વધુ લોકોને સીધો ફાયદો થશે. આશરે લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારી અને 65 લાખ કેન્દ્ર સરકારના પેન્શનરોને સમાવેશ થાય છે. સંરક્ષણ અને રેલવેના સેવારત અને નિવૃત્ત કર્મચારીઓને પણ આ પગાર દ્વારા લાભ આપશે. મિત્રો, કારણ કે તમે જાણો છો મિત્રો, 1 કરોડથી વધુ જે કર્મચારી છે તે 8મું પગાર પર લાગુ થતાં જે 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારી કે 65 લાખ કેન્દ્ર સરકારના પેન્શનધારકને સીધો ફાયદો જોવા મળશે. અંતિમ ભલામણ ક્યારે આવશે? મિત્રો, તો કર્મચારી હવે અંતિમ અહેવાલની આતુરથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલ અનુસાર બધી બેઠકો ડેટા વિશ્લેષણ પછી 8મું પગાર પંચ અંતિમ ભલામણ ફેબ્રુઆરી અથવા એપ્રિલ 2027 સુધીમાં સરકાર સુપરત કરવામાં આવી શકે છે. મિત્રો, તે પછી કર્મચારી પગાર અને પેન્શન નોંધપાત્ર વધારો કરવામાં માર્ગ સ્પષ્ટ થશે. મિત્રો, તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો.